જય ઊંચડિયા હનુમાન દાદા. એકવાર ગંગાજીના પ્રવાહને એવું થયું કે આ તો કાંઈ જિંદગી છે, કાયમ એક વહેતું રહેવાનું. ક્યારેક નદી આવે, નાળા આવે, પહાડ આવે, ગામ આવે, કાયમ એક વહેતું જ રહેવાનું. ક્યારેય આપણને આરામ જ નહીં. એમ વિચારતા વિચારતા એક આગળ ગયો ને, ત્યાં એક નદીમાં હોકળું પડી ગયેલું હતું. ત્યાં હોકળામાં પાણી ફસાઈ ગયું, એટલે ત્યાં સ્થિર થઈ ગયું. એટલે પાણીને એમ થયું, હાશ, આરામ કરવા મળશે આપણને. પણ જેવા 2 દિવસ ગયા ને, ત્યાં પાણીમાંથી દુર્ગંધ આવવા માંડી અને પોરા પડી ગયા. ત્યારે પાણીને એવું થયું કે આ તો આપણે ખોટું થયું છે, આની કરતાં વહેતા હતા ત્યારે સ્વસ્થ હતા. સાહેબ, આપણે જીવનમાં પણ એવું જ છે. જ્યારે આપણે કોઈ ધંધામાં કરતા હોઈએ ને, ત્યારે આપણને એવું થાય કે આ કંઈ જિંદગી છે. સવારે ઉઠીને ધંધે જવાનું, આવીને સૂઈ જવાનું, બીજા દિવસ ફરીવાર જવાનું, આ તો બોરિંગ થઈ જાય. પણ હકીકત જ્યારે આપણે નિવૃત્ત થશું ને, ત્યારે બેડ ઉપર આપણો ટાઈમ પણ નહીં જાય અને ત્યારે આપણને વધારે બોરિંગ લાગશે. એટલે કામ કરો, વ્યસ્ત રહો, મસ્ત રહો, જબરજસ્ત રહો. અસ્તુ.